એવું નથી લાગતું કે કોલેજની ડિગ્રી અને એક સારી નોકરી એની વચ્ચેનું અંતર જાણે દિવસે દિવસે વધતું જ જાય છે? તો ચાલો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીએ કે શા માટે પરંપરાગત શિક્ષણની સાથે સાથે પ્રેક્ટિકલ સ્કિલ્સ શીખવી એ માત્ર એક ઓપ્શન નથી, પણ સફળતા માટેની એકદમ પાક્કી જરૂરિયાત બની ગઈ છે. આ એક એવો સવાલ છે જે કદાચ દરેક વિદ્યાર્થી અને એમના માતાપિતાના મનમાં આવતો જ હશે. શું માત્ર એક ડિગ્રી મેળવી લેવાથી એક સફળ કરિયરની ગેરંટી મળી જાય છે? ચાલો આ વાતને થોડી ઊંડાણથી સમજીએ. તો આપણો પહેલો વિભાગ છે ડિગ્રીની દ્વિધા. શું આજની દુનિયામાં માત્ર શિક્ષણ પૂરતું છે કે પછી એનાથી કંઈક વધારે જોઈએ છે? જુઓ, એક જમાનો હતો જ્યારે માત્ર સારા માર્ક્સ કે ડિગ્રી જ કાફી હતી, પણ હવે એવું રહ્યું નથી. આજકાલ કંપનીઓ એવા લોકોને શોધે છે જેમની પાસે પુસ્તકોના જ્ઞાનની સાથે સાથે એ જ્ઞાનને વાસ્તવિક દુનિયામાં વાપરવાની આવડત પણ હોય. તો પછી આનો રસ્તો શું? એનો જવાબ છે ફરજિયાત સ્કિલ અપ. આ વિભાગમાં આપણે એ જ જોઈશું કે કેવી રીતે વધારાની કુશળતા કોઈના પણ વિકાસની ચાવી બની શકે છે. હવે જ્યારે આપણે પ્રેક્ટિકલ સ્કિલ્સ કહીએ ત્યારે એનો મતલબ શું? બહુ સિમ્પલ છે. જે પણ આપણે ચોપડીમાં શીખીએ છીએ એને વાસ્તવિક દુનિયામાં કોઈ પ્રોજેક્ટમાં કેવી રીતે વાપરવું, બસ એ જ છે પ્રેક્ટિકલ સ્કિલ. સમજો કે આ થિયરી અને પ્રેક્ટિસ વચ્ચેનો એક પુલ છે. ચાલો હવે ત્રીજા વિભાગમાં જઈએ, ક્ષમતાને અનલોક કરવી. આ સ્કિલ્સથી શીખવાથી ખરેખર ફાયદો શું થાય છે? ચાલો એક પછી એક જોઈએ. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો તો વ્યક્તિના પોતાના વિકાસમાં થાય છે. વિચારો, જ્યારે કોઈને ખબર હોય કે એ કોઈ પણ મોટી સમસ્યાને હલ કરી શકે છે તો એનો આત્મવિશ્વાસ ક્યાં પહોંચી જાય નહીં? અને આ આત્મવિશ્વાસનો સીધો ફાયદો કરિયરમાં દેખાય છે. જે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ સ્કિલ્સ સાથે કોલેજમાંથી બહાર આવે છે, નોકરી આપવાવાળા માટે એવા ઉમેદવાર હંમેશા પહેલી પસંદ બને છે, કારણ કે એમને ખબર છે કે આ વ્યક્તિ પહેલા દિવસથી કામ કરવા માટે તૈયાર છે. અને હા, વાત ખાલી ટેકનિકલ નોલેજની નથી. આ સ્કિલ્સ શીખતી વખતે વ્યક્તિની વાતચીત કરવાની રીત, કંઈક નવું વિચારવાની શક્તિ અને ટીમને લીડ કરવાની ક્ષમતા, આ બધું જ આપોઆપ સુધરી જાય છે. સારું, તો હવે એ સવાલ થાય કે કઈ સ્કિલ્સ શીખવી જોઈએ? ચાલો એવી કેટલીક સ્કિલ્સ પર નજર કરીએ જેની આજે માર્કેટમાં સૌથી વધુ ડિમાન્ડ છે. સૌથી પહેલાં ડેટા એનાલિસિસ. આજે દરેક કંપની પાસે ડેટાનો ભંડાર છે. હવે એક્સેલ, પાવર બીઆઈ અને એસક્યુએલ જેવા ટૂલ્સની મદદથી એ ડેટામાંથી કામની માહિતી કાઢી શકાય છે અને એના આધારે મોટા મોટા બિઝનેસ નિર્ણયો લેવાય છે. આગળ વધીએ તો આવે છે ડેટા સાયન્સ. આ તો ડેટા એનાલિસિસથી પણ એક સ્ટેપ આગળ છે. પાયથોન અને મશીન લર્નિંગ જેવા ટૂલ્સનો ઉપયોગ કરીને ભવિષ્યમાં શું થશે એની આગાહી કરી શકાય છે. વિચાર કરો, આ કેટલી પાવરફુલ વસ્તુ છે. હવે વાત કરીએ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. આ થોડું ટેકનિકલ લાગે પણ બહુ જ જરૂરી છે. આપણે જે પણ ઓનલાઈન કામ કરીએ છીએ એની પાછળ નેટવર્કિંગ, ક્લાઉડ અને સાયબર સિક્યોરિટીનો મજબૂત પાયો હોય છે. એના વગર તો આજની ડિજિટલ દુનિયા ચાલી જ ન શકે. પછી આવે છે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ. આનો સીધો મતલબ છે કે કોઈ પણ વેબસાઇટ કે મોબાઈલ એપને શરૂઆતથી લઈને છેક છેલ્લે સુધી બનાવવાની આવડત. કોઈના મગજમાં એક આઈડિયા હોય તો એને હકીકતમાં ઉતારવાની તાકાત આ સ્કિલમાં છે. અને છેલ્લે પણ એટલું જ મહત્વનું, ડિજિટલ માર્કેટિંગ. ભલે ગમે એટલી સારી પ્રોડક્ટ બનાવી હોય, પણ જો એ સાચા લોકો સુધી પહોંચે જ નહીં તો શું કામનું? એસઈઓ, સોશિયલ મીડિયા, આ બધી સ્કિલ્સ એ જ કામ કરે છે, બિઝનેસને ઓનલાઈન સફળ બનાવે છે. તો આ બધી સ્કિલ્સ કોલેજ લાઈફ અને કરિયરની શરૂઆતમાં કેવી રીતે જાદુ કરે છે? ચાલો એ સમજીએ આપણા આગલા વિભાગમાં, કેમ્પસ ટુ કરિયર એજ. તો જુઓ, આ બધી સ્કિલ્સ ભેગી થઈને શું કરે છે? એનાથી કોલેજનો ફાઇનલ યર પ્રોજેક્ટ હોય કે પછી કોઈ ઇન્ટર્નશિપ, એમાં એક અલગ જ વજન આવે છે. રેઝ્યુમે તો મજબૂત બને જ છે, પણ એનાથી પણ મોટી વાત એ છે કે ઇન્ટરવ્યૂમાં બોલવાનો કોન્ફિડન્સ આવે છે. અને જ્યારે આ બધું હોય ને ત્યારે સારી નોકરી અને ઊંચા પગારના દરવાજા આપોઆપ ખુલી જાય છે. આને બહુ સરળ રીતે સમજીએ. કોલેજની ડિગ્રી એ પાયાનું સૈદ્ધાંતિક જ્ઞાન આપે છે. એ શું છે એ સમજાવે છે. પણ સ્કિલ સર્ટિફિકેશન એને વાપરવાનો આત્મવિશ્વાસ આપે છે. એ કેવી રીતે કરવું એ શીખવે છે. એક થિયરી છે તો બીજું પ્રેક્ટિકલ. તો આખી વાતનો સાર શું નીકળ્યો? ચાલો એને એક અંતિમ અને શક્તિશાળી સમીકરણમાં જોઈએ.
અને આ વાક્ય આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. કોલેજ તમને ડિગ્રી આપે છે, પણ સ્કિલ આધારિત સર્ટિફિકેશન્સ એ ડિગ્રીને એક સફળ કારકિર્દીમાં ફેરવવાનો આત્મવિશ્વાસ આપે છે. બસ આ જ છે આખી રમત. ડિગ્રી એ ફાઉન્ડેશન છે, પણ સ્કિલ્સ એ ઇમારત છે જે એના પર બને છે. તો આ બધું જાણ્યા પછી હવે વિચારવાનો વારો આપણો છે. ભવિષ્યને જોઈને સૌથી પહેલાં કઈ સ્કિલ પર કામ શરૂ કરવું જોઈએ, કારણ કે આ એક નિર્ણય જ આવનારા કરિયરની દિશા નક્કી કરી શકે છે.